આત્માની શક્તિઓ, પરમાત્માની, રામની, જે રોમે રોમમાં રમી રહ્યો છે એનું નામ રામ. દશરથના ઘરે ભગવાન રામ પધાર્યા ત્યારથી લોકો રામ રામ ભજન કરે છે એવું નથી. રઘુ રાજા ને દિલીપ રાજા, રામજીના બાપના બાપને એમના બાપના બાપ રામ રામ રટતા હતા. એટલે રામ શબ્દ એટલે રમંતે યોગી યસ્મિન સ રામ, જેમાં યોગી લોકો રમણ કરે છે તે રામ છે. અને રામ તો પ્રાણી માત્રનો પરમ સુહૃદ છે, આત્મા છે. તો જયારે અજાણપણે પણ રામ તત્વમાં હોય છે, રામ સ્વરૂપમાં હોય છે, ત્યારે આપણા ચિત્તમાં સુખ, સ્નેહ, શાંતિ, પ્રસન્નતા, પ્રેમ, આનંદ, ઉલ્લાસ મિલશે છે. જ્યારે આપણે કામમાં હોય છે, અહંકારમાં હોય છે, ત્યારે આપણા ચિત્તમાં ઉદ્વેગ, ફલલિપ્સા, ભય, શોક, વિરોધ, અહંકાર, ઉત્તેજના એ બધા દુર્ગુણ આવે છે. બહેનોએ પોતાના દીકરાઓને કેવું શિક્ષણ આપવું જોઈએ? મદન